નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે પત્રિકા જાહેર કરનાર ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લિંબાચિયા અને નિલેશ રાઠોડ વચ્ચે આજે પાલિકાની સભામાં જાહેરમાં તું મેં થતા સભામાં સોપો પડી ગયો હતો। એક સમયે સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર બે મિત્રો હવે એકબીજાના શત્રુ બની ગયા છે, ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે સભા સ્તબ્ધ થઈ ગઈ હતી। અલ્પેશ લિંબાચિયાએ થોડા સમય પહેલા તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકાઓ પોસ્ટ કરવાનીને તેઓને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા, જે ઘટના બાદ ભાજપે અલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કર્યા હતા। આજે પાલિકાની સભામાં બંને સામસામે આવી ગયા હતા, જ્યારે ભાજપની બહુમતી હોવા છતાંય સત્તા પક્ષના પૂર્વ મેયરની તરફેણમાં એક પણ નગરસેવક સમર્થનમાં ઊભા થયા ન હતા। આજે ઘણા ટાઈમ પછી જે એક્સેપ્ટ કરવાવાળી વ્યક્તિ હતી એ આજે સભામાં ઘણા સમય પછી આવી હતી। સ્વાભાવિક છે, એક્સેપ્ટ કરેલા જવાબ કોર્પોરેશનનો વિષય હતો, કોર્પોરેશનની સભા હતી। સ્વાભાવિક રીતે મેં કીધું કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો, કાં તો પછી માફી માંગી લો, બસ આ વિષય હતો। અત્યાર સુધી સભામાં સામસામે આવ્યા નહોતા, આજે સભામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે મારો પૂછવાનો હક છે। જે એક્સેપ્ટ કર્યા છે આ કોર્પોરેશનનો અહીંયા જ જવાબ આપો ને ભાઈ, જવાબ આપવાની જગ્યાએ એવું નહીં કહેતા ચોરી ઉપરથી સીના ચોરી, એટલે હવે એ તો જોવા આગળ શું થાય છે। વર્તન એટલે વર્તનમાં કશું છે નહીં, સ્વાભાવિક છે કે ભાઈ મારો જે પ્રશ્ન હતો એમનો જવાબ મેં માંગેલો હતો। મેયરશ્રીએ મને કીધું છે અને મેયરશ્રીના કહેવા પ્રમાણે જ હું બેઠો છું અને મેયરશ્રીએ કીધું છે કે આના બાબતમાં આપણે બેસીને ચર્ચા કરીશું। તું મેમેનો કોઈ પ્રશ્ન નથી, આપ લોકોએ ઉતાર્યું જ છે। એ ભાઈ એવું કહે છે કે અહીંયા આવું ના જોઈએ, આવું છે તેવું છે। ભાઈ એ તો મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા વોર્ડ નંબર 19ની જનતાએ ચૂંટીને મોકલ્યો છે, એટલે મારે કેમ ના આવવું જોઈએ ભાઈ? કેમ ના આવવું જોઈએ મારે? પ્રશ્ન એ છે। બીજી વાત કે છે ભારતીય જનતા પાર્ટી, ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે 2014માં, એના માટે અનેકો આંદોલન, અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું। સંજોગો વસાત પરિસ્થિતિ જે કંઈ હશે, અને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી ને ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું, ઝઘડતો આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી મારી માં હતી ને માં રહેશે। હા, એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ, અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું, અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે, અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું મેં। અરે ભાઈ, એ ભાઈને ખબર હોવી જોઈએ કે કમસે કમ વિષય પોલીસ ડિપાર્ટમેન્ટે ઇન્વેસ્ટિગેશન કરી છે, હવે ન્યાયપાલિકામાં કેસ છે। આપ સૌ જાણો છો, મારા કરતાં વિદ્વાન છો આપ સૌ લોકો। જ્યારે ન્યાયપાલિકામાં વિષય હોય ત્યારે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી કરવાનો આપણે કોઈને અધિકાર જ નથી। પછી કોર્ટનું કામ કરશે, કશું ને। એ ભાઈ જે આક્ષેપ કર્યા એ મેં એટલું કહેવા કીધું ભાઈ કે કોર્ટમાં વિષય છે, ન્યાયપાલિકા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ અને પૂર્ણ વિશ્વાસ રાખીને આપણે સૌએ આગળ વધવું જોઈએ। એ તો આપના કેમેરામાં આપે કવર કરી જ છે ભાઈ, એ તો તમે કવર કરી જ છે। ના ઉગ્ર એવું કાંઈ નથી, મિત્ર તો છે જ, પણ હવે એ તો તમે જોયું છે આખું ભાઈ બધું। પત્રિકા વિતરણમાં હું ક્યાંય જાણતો નથી, મારો કોઈ રોલ નથી। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।